મમ્મી પલ્લી ગયા કું આઈ લાવે ઓ મમ્મી કઈ દેખાતું નથી ઓ હોય બેહી ગયું વાદળું મમ્મી વાદળું બેહી ગયું આથી બેહી ગયું વાદળું જો આ વાદળ ગળી ગયું આઈને ગળી ગયું જો આઈને ગળી આઈને ગળી ગયું અરે હારો વરી ગયો છે મિત્રો કઈ ઉપાડી ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ તો આજે તો જો મસ્ત વાતાવરણ છે એમ સવારનું વાદળ કટકો કાંટા વાદળ મજા આમ આપણને આનંદ થાય આનંદ જો છે ને કેવા વાદળા છે અહીં ફરતે હો આવું ને આવું જો ઘટા કોપ જો કાંઈ ઘટે નહીં લીમડો લેવો છે હવે આપણે પણ વાડી બાજુ નીકળીએ આમ જો રોટલી બોટલી કરવા મળ્યા છે ધબધબાટી હેલો દોસ્તો રોટલી બનાવી છે ત્યારે તે વેલે મે ખોગી ને તાલે એવું છે મેં ખુઈ ગયા ત્યાં સુધી બધું કામકાજ કરી લે મિત્રો હા પછી કરવા ન દે બસનો કરવા દે જાગી જાય ને બસનો કરવા દે વાહ આ હું કોનો ફોન ચાલે તો બેન હું તમારા વિડિયો માં કરું છું બેન કે હા બજાવા ન કરવા દે એમ કે મારી હરવે દીધો વિડીયો ચાલુ છે કે એ તો ભાઈ વિડિયો ઉતારે ને તો એમાં બોલતો તમે એમ કે તમે મને જવાબ આપો એરા હાલો હાલો આપણે પણ ભાગીએ વાડી બાજુ વ્લોગમાં બી કન્ટિન્યુ તો મિત્રો આપણે આપણી વાડી પૂઈ ગયા છે આપણી વાડી પૂઈ ગયા છે આપણે વાડી પૂઈ ગયા છે તમે તો આપણે વાડી મસ્ત પૂઈ ગયા છીએ અને તમને કહેવાનું રહી ગયું છે કે અત્યારે નજારો જોવો તમને હું કહેતો હતો ને સમજો હા વરસાદ ચાલુ પણ થઈ ગયો છે ફૂગા કાઢે એવો સમજો વાદળા જો કટાકોપ મમ્મી આમ પાસે નીંદે ચાલો આપણે પણ નીંદવા મળી અને કહેવાનું એ હતું કે જો આ રાપડી છે ને બનાવી મેં છે આ વેલ્ડિંગ કરાવ્યું બધું કરાવ્યું કેમ કે આ ખરાબ થઈ ગઈ તેમને પડી હતી ધાબા ઉપર ટેરેસ ઉપર મિત્રો તો આને છે ને હવે છે ને ઓલું વાકું નીંદું કે તો ઠકાય રહે મિત્રો ઊભા ઊભા નીંદવાની અલગ જ મજા છે હાલો ફટાફટ મારું પાસે જઈએ બસ ટાઈમલેસ વિડીયો બનાવીએ એવું બધું કામકાજ કરીએ ધીમે ધીમે હાલો નજારો જો ફરતા આવું છે વાતાવરણ વાહ મારું ફેવરેટ ઋતુ મોન્સૂન છે મિત્રો તમે કોમેન્ટમાં કરવાની કીધી છે તમે કોમેન્ટ કરી નાખજો તમારી ફેવરેટ ઋતુ કઈ છે આપણે મોન્સૂન ચોમાસું હે જય માતાજી જય શ્રી કૃષ્ણ બફાઈ ગયા વરસાદ જો આમ સીડ્યો અહીંયા પાછા નીંદવા મળ્યા આપણે આગલું નીંદાઈ ગયું બધું આ નથી નીંદવું આ બધું ક્યાંથી કાલ નીંદો ના 20-15 વળ્યું ત્યાં જ નીંદો તો હવે ક્યાં નીંદો જવાનું છે હવે આજે અહીં લગે હેલા જઈ તારા સામાં કોક લેતા જઈ એલખેને રહી ગયો તે ખેલી રે નાખ પછી આમાં આગળ વ્યાજી કપા નીંદો આ મિત્રો છે ને એમ કરી કપા નીંદવાનો છે મિત્રો હાલો નીંદતા છે ને કેટલા 1 2 3 4 5 છઠ્ઠો સાહેબ ગયા છે અને અમારા જે બળદ લઈ જાય છે ને પડોશી એટલે અહીં નથી એમ બીજી વાડી મમ્મી કઈ વાડી છે એમની હનુમાન આવ્યા કા વાણી રાજા આવ્યા છે આખવા જો અમારે ઠાંડો લઈ જાય છે ને બળદ એ હાકે છે એટલે કે પોરો હાકે છે હું હાકતો હતો એ હાકે છે આજ મારે નીંદવાનો પોરો છે વરસાદ પાછો આમ ચડ્યો છે ઓલો કાંઈ આવ્યો નહીં કામ આવે તો ખરા જ ના ક્યારે આવું ખબર હાલો ફટાફટ નીંદવા મળીએ વ્લોગમાં બી કન્ટિન્યુ મસ્ત તો વાતાવરણ છે કાંઈ ઘટે નહીં એમાં ખતરનાક વરસાદ હાયલો આવે છે તમે બતાડો સમજો કે બતાવતો નથી મમ્મી તમે હાલ આવે છે મોબાઈલ મારો ટાઈમલેસ વિડીયો ચાલુ હતો ભાગો પલ્લી જા મોબાઈલ એટલે આવી ગયો વરસાદ હાલો સમજો મિત્રો કાંઈક મોબાઈલ હું છે ને કવરે ભૂલી ગયો છું મારું વોટરપ્રૂફ કવર ઘરે પીડ્યું ને મને શું કહું વરસાદ આવવાનો છે નહીં અને કાંઈ કવર લાવ્યું નહીં મેં તો આવ્યો જો બહુ સારો આવ્યો એમ તો જો વાહ
ખુશીનો માહોલ. મમ્મી ક્યાં ગયા? મમ્મી મોબાઈલ પલવાનો. હા હાય ઓ ના રે. હવે મેં ન્યૂઝમાં જોયું હતું મિત્રો, 60 થી 70ની સ્પીડમાં વરસાદ આવવાનો છે. 60 ની 70ની કિલોમીટરની સ્પીડ. સમજો જો તો પવન કેટલો છે જો. હા 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 હા. પલ્લી ગયા કું મમ્મી, પલ્લી ગયા કું આઈ લાવે. ઓ મમ્મી કઈ દેખાતું નથી. ઓ હોય બેહી ગયું વાદળું. મમ્મી વાદળું બેહી ગયું. રાજા દાદા પલ્લી ગયા અમારે તો. કેમ દાદા કેવો વરસાદ છે? એવું છે? વરસાદ તો જો વ્યાવો મમ્મી અંદર વ્યાવો પલ્લી ગયા સમજો. બરોબર આ બાજુ જવા આવ્યો હા આથી બેહી ગયું વાદળું જો. આ વાદળ ગળી ગયું. આઈને ગળી ગયું જો. આને ગળી ગયું. આઈને ગળી ગયું. અરે હારો વરી ગયો છે મિત્રો કઈ ઉપાધિ. પાછો વરસાદ રહી ગયો. આમ પાછો હાસેડ્યો હશે, પાછો હાલ આવે જો. આમ ઓલું વાદળું વી ગયું. કઈ ઘટે ને એવો આવ્યો તો ઘડીક તો કઈ ઘટે ને પાણી ખાબુસી પડી દીધું. હાલો આવે છે આમ મમ્મી જો. આમ વ્યો જા મને એવું લાગે. આમ વ્યો જાય જો લે જો બોલો ફુવારામાં પાણી આવે છે. આ ફુવારામાં એવો નહીં વરસાદ વાટ જોતા હતા વી ગયો. પછી આમ વાદળા સડતા હોય છે એટલે ઘરે જઈ ભાગી જાય કે કાવી જાય તો પછી આઈને પીડ્યા રહેવું. કમ આઈને પીડે રહેવાનું. ક્યાં ખાવું પીવું? ખાવા પીવાનું પછી કોક લઈને આવી. હાલો ને ઘરે આવે. ચાલો ઘરે બે મસ્ત બપોરા કરી લઈ. આપણે ખાવામાં છે આજ દાળ અડદની. અરેની દાળ. પણ એ હું આમ આમ તે અડદની દાળ. રોટલો કાસો છે એમ. તે હું કહું શું કરું બતાવો મમ્મી. આ કાસો રોટલો ભાઈ પે ચડાવ્યો મિત્રો. શું કરું? તાળ હળીની દાળ છે. મરસાઈ ની હોય ત્યારે બાપ રેડી નાખે. હળીની દાળ અને રોટલી અને મરચાં તળવા ગયા છે. આવે એટલે હું કહું આ કાચો રોટલો રાખ્યો છે. હા મરચાં અને આમાં 2-3 તો કાચા રોટલો આવ્યા. આગળમાં સોળ ને ખાવ પાછું એમ તો શેડો તો પેલા શેડો હરખો. મમ્મી હું કહું આ મને ઘડીક આમ ઓછું કરે શું કરું હું તો મમ્મીનું વિચારવા પડી ગયો. એ કે રોટલો હતો એક બાજુ રોટલો નીકળ પડે એક બાજુ ખાવ એટલે ખાવ. હા ઢીલા લાંબે તો કાંક કડક હોય તો આપણને કાંક મજા આવે ખાવાની મીઠું. હાલો મરચાં હવે હું ખાવું. એક બટકું ભીરું થઈ ગયું. હાલો ખાઈ લઈએ. તો મિત્રો જોઈએ એવો વરસાદ આવતો નથી. કાંઈ ઝાપટાવીને વ્યા જાય છે સમજો. વરસાડે છે પણ આવો છે ને મિત્રો સમજો. ફરતે છે આવો વાતાવરણ. તો આમ કાંઈ નથી પાછું આમ ઓછું છે. આ બધું છે એ ઝાપટા આવ્યા રાખે મિત્રો. એટલે હાલે હું સારો વરસાદ આવે તો નહીં આપણે ઓળખની જેમ. સારો વરસાદ આવે તો આપણે મજા આવી જાય નાવાની. વરસાદ નાવાની અલગ જ મજા છે. પણ આવો છે ને આપણે છાંટા એવી મજા ન આવે. આમ મોટા છાંટા પડતા હોય ને ધોધમાર ડુંગામાંથી પાણી જતું હોય તો મજા આવે નાવાની. પણ હવે ક્યારે આવે શું ખબર જોઈએ. આવે તો ના શકે તો આપણે બાથરૂમ તો છે જ નહીં લાગશે એમાં શું મૂંઝાઈ ગયા. હવે તો વરસાદ મજા આવે મિત્રો. હવે આ તો અલગ જ મજા છે વરસાદે નાવાની. ચાલો આપણે નાઈને ધોઈને વ્યવસ્થિત થવા માટે મસ્ત અત્યારે હવા ખાવા. સાંજના 6 વાગવા આવ્યા છે પણ અત્યારે વાતાવરણ 1 નંબર છે. વરસાદ તો ના આવ્યો, થોડોક આવ્યો પણ એટલો તો આવ્યો થોડુંક. અમારા કપાને માંડવી થોડી રાહત તો થઈ. અમારા આ બાજુ ખેડૂતને બધાને મારે એકને એટલું બધાને મિત્રો આપણે એકનું નથી ઘણાના વિચારાને રાહ જોતા હોય. નજારો રહ્યો અત્યારે કાંઈ થતા નહીં એવો છે. ઘડીક બેસીએ પછી નીચે જઈ હું હાલે છે બધું. પછી તમે આગળ બ્લોગમાં રહી જાઓ, મજા આવશે. હાલો એવું એકાદી ઇન્સ્ટા રીલ આપણે જઈ મૂકીએ છીએ મિત્રો. આ વટાણે શૂટ કરો તો ધાબા પર હોય, વાડી હોય, એવું બધું હોય. હાલો આજ થોડોક આનંદમાં છું. હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ એ તમને 2-3 દિવસમાં ખબર પડશે કેમ આનંદમાં છું. બહુ આનંદમાં છું. ચાલો મસ્ત ભાઈ બેન રાંધી નીકળ્યું છે. પણ મમ્મી કે શાક નહીં થાય, સેવનું શાક. તો કે હવે શું બનાવું મમ્મી તમે? અમારો ગેસ થઈ રહ્યો છે મિત્રો. શેણાનો ગેસ થઈ ગયો. શું કરું એટલે શેણાનો સંભારો મમ્મી બનાવે છે થોડોક. એમને દેતો નથી ગેડો આમ જેને પકાવ છે અસર છે ઘડીક તપાવી રાખજે. બીજું શું કઈ ની તપે તું જે ચારું તપે. એવું છે?
તો થઈ ગયો છે પણ હા સડવા જેવો કાચા થાય તો મરચાં સાઈડ તો કેવું છે તીખું લાગે. સારું છે થોડું સડવા દો. સારું તો થયું છે. સારું થઈ જાય ને થોડું. ચાલો આપણે છે ને ટાઈમ ગયો 7:30 થઈ ગયા વાળું કરી નાખવાનું 7 થી 8 ના ગાળામાં. આ શાક છે સેવનું છે કે ગાંઠિયા ગાંઠિયા હું કહું સેવનું બનાવવા અમને કહું સેવનું બનાવ્યું થોડુંક બને ગાંઠિયા. હાલો મિત્રો ખાવા માટે બધા દાબે છે. એમાં એક દીકરો ભૂંગળા ખાય છે. ભૂંગળા કાં ભૂંગળા કાં ને ભૂંગળા હાલો મસ્ત ખાઈ લે. હાલો વાળું કરવા કોઈ કીધું નહીં ખાવું એમ હું તો કહી દઉં હાલો મિત્રો ખાવા માટે. કેટલી વાર કેવું માં આવી ગયું ભેગું મગજમારી કરી ખાઈ લેવાનું મિત્રો કહી દેવાનું હાલો ખાવા એમ. આપણે હું કહું એટલે સમજી લઉં બધા આવી ગયું સમજા. હાલો આપણે છે ને દરરોજ છે ને મમ્મી અને આમ પપ્પાનો ખાટલો છે આ મમ્મીનો છે. દરરોજ મારે પથારી કરું ડેઈલી સર્વિસ. મને ખબર નથી હું કેટલા વર્ષ ઉપર થઈ ગયો તે દોનો સમજતો થયો ને કે પથારી કર્યું છે મા બાપની સેવા કરતા રહ્યો. પથારી કર્યું છે હું કરું છું એટલે સવારે તો મોડું ઉઠું એટલે ન થાય સાંજે ડેઈલી સેવા આપણે કરવાની. એવું બધું આપણે કામકાજ કરવાનું મિત્રો. કેમ કે થાય કે આવતા હોય આપણે એટલી મદદ કરીએ કે ના કરીએ કે સાચી વાત કે ખોટી વાત. મમ્મી દવા પીતા હતા પપ્પા આવી ગયા છે ખાય છે રૂમમાં. તો વિડીયો એન્ડ કરવો છે. મળે કાલ નવા વ્લોગમાં. જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો. બાય બાય સબસ્ક્રાઈબ બાય બાય.